આપણા કોબીનું શાક બનાવવાનું છે। કોબી એકદમ મસ્ત અને સ્વાદિષ્ટ કોબી આવે છે। તો આપણા કોબીને કટિંગ કરવાની છે। ગુલાબી કોબી છે અને આપણે કટિંગ આવી રીતના આપણે કોબીને સરસ કટિંગ કરી નાખી છે। કોબીને સરસ ધોઈને આને થોડીવાર પાણીમાં ડુબાડી રાખવાનું। આપણે આને સાઈડમાં લઈ લઈએ। હવે ટમેટો કાપવાના મોટા પીસ આપણે એકદમ મસ્ત શાક બનાવવાનું છે। તમે પણ બનાવજો અને ખાવાની મજા આવે। આપણે એમાં એક આ ટમેટો નાખીશું। આપણે આ 2 લીલા મરચાં લેવાના છે। 2 લીલા મરચાં કટિંગ કરીશું। આપણે હવે આ એક લાલ મરચું નાખવાનું છે। આપણે આને સાઈડમાં રાખી દઈશું। આપણે એક બટેકું લીધું છે તો બટેકાને આપણે કટિંગ કરવાનું। એને આપણે આવી રીતના લાંબા શેપમાં કટિંગ કરી નાખીશું। આપણે આને બી પાણીમાં લેવાના છે। આપણે હવે વઘાર કરવા મૂકીશું। આપણે વઘાર કરવા માટે આપણે 2 પાવડા તેલ મૂકીશું। આપણે ગેસને ચાલુ કરી દઈશું। આપણે એની અંદર મીઠા લીમડાના પત્તા આપણે હિંગ નાખીશું। આપણે લાલ લીલા મરચાંની કટિંગ કરી છે તો એ એડ કરીશું। આપણે એની અંદર ટમેટા એડ કરીશું। હળદર નાખીશું। ધાણા જીરું નાખીશું। આપણે સરસ એને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું। આપણે બટેકાને ધોઈને કમ્પ્લીટ કરી નાખીશું। લાલ મરચાંમાં આપણે લસણ નાખીને પેસ્ટ બનાવી નાખીશું। તો આપણે લાલ મરચું આપણે એમાં હવે ગુલાબી કોબી એડ કરવાની છે। આપણે એને સરસ હલાવી દઈએ। બની ગયું ને એકદમ મસ્ત બની ગયું। આપણે હવે આને 5 મિનિટ માટે ઢાંકી આપણે શાકને સરસ સોઈ એકદમ મસ્ત બની ગયું। આપણે ઉપર લીલા ધાણાને એડ કરી આપણું શાક સરસ તૈયાર છે। તો આપણે આને નીચે ઉતારી લઈશું। ગેસને બંધ કરી દઈશું। હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।